દિનેશભાઈ, તમારા સાથી મિત્ર કહી શકાય, તમારા એ અમદાવાદ શહેરના પ્રમુખ હતા ત્યારે તમે વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા. એ વખતે નિકોલ વિધાનસભાના ધારાસભ્ય. કેટલું ગર્વ થાય, કેમ કે તમે સાથે વિધાનસભાની અંદર બેઠા હતા, સાથી મિત્રો પણ છો અને આજે પ્રદેશ પ્રમુખનો ચાર્જ લઈ રહ્યા છે. ખરેખર આખા કર્ણાવતી મહાનગર માટે ગર્વનો વિષય છે. જેમણે કર્ણાવતી મહાનગરના પ્રમુખ તરીકે ખૂબ સરસ કામગીરી કરી છે. કોર્પોરેશનના ઇલેક્શનમાં 160 સીટ જીતીને એમને એમનો જે રેકોર્ડ, જે કોર્પોરેશનની જે વિજય છે એ એમના ટાઈમે થઈ હતી. અને એ એક સામાન્ય કાર્યકર્તા, બૂથના કાર્યકર્તા, મોરચામાં રહીને અને 3 વખત કોર્પોરેટ ધારાસભ્ય રહીને અને એમણે જે મંત્રી તરીકેની બી ખૂબ સારી જવાબદારી નિભાવી છે. અને મારી તો વિધાનસભાની એક્ઝેક્ટ બાજુમાં એમનો જન્મ, મારી વિધાનસભામાં એ મોટા થયા છે. મારી વિધાનસભામાં જ એ એક કોર્પોરેશનની સ્કૂલમાં ભણતા હતા. એટલે નાનાથી મોટા મારી વિધાનસભામાં થયા છે. એટલે અમારે ગર્વ જેવો કહેવાય. અને મારી તો બિલકુલ પડોશની વિધાનસભામાં એક ધારાસભ્ય તરીકે જે પ્રદેશની જવાબદારી નિભાવતા હોય તો ખૂબ ગર્વની વાત છે. આખા કર્ણાવતી મહાનગર માટે ગર્વની વાત છે. ગુજરાત માટે ગર્વની વાત છે કે એક સરસ વ્યક્તિને એ નેતૃત્વ આપવામાં આવ્યું છે અને આ નેતૃત્વ ખૂબ સારું પરિણામ લાવશે.